પ્રસિદ્ધ તીર્થધામ ડાકોરની પાસે માત્ર 1250 રૂપિયામાં તમે આ એડવેન્ચર પાર્કમાં જમવાનું, એડવેન્ચર એક્ટિવિટી, બોટિંગ, ઓક્સિજન પાર્ક, વોલીબોલ, બેડમિન્ટન, ટોય ટ્રેન, સેલ્ફી પોઈન્ટ, વોટરફોલ વગેરે એન્જોય કરી શકો છો. ઉપરાંત અહીં ઘણું બધું છે, તો ચાલો આ એડવેન્ચર પાર્કની મુલાકાત લઈએ. તો દોસ્તો, આપણે આવી ગયા છીએ કુદરતી સૌંદર્ય અને ખેતરોની વચ્ચે ઘેરાયેલા વૃષ્ટિ એગ્રો એડવેન્ચર પાર્કમાં. ભાઈ આમ તો અહીંયા ઘણું બધું છે, પણ મેઇન જે હાઇલાઇટ છે ને એ બધી અહીંયા લખેલી છે. જુઓ, આ બધી વસ્તુ હું તમને દેખાડવાનો છું. ભાઈ આપણી અલગ અલગ એક્ટિવિટીઝની શરૂઆત અહીંયા થઈ જાય છે. જો તમારે નાના બાળકો છે, લપસણી જે છે એ લપસણી કરી શકે છે, હિંચકાઓ છે, જો આ પ્રકારની અલગ અલગ એક્ટિવિટીઝ જે દરેક ગાર્ડનમાં હોય છે તે તમને અહીંયા પણ જોવા મળવાની છે. મોટા પણ એન્જોય કરી શકે છે. જો ભાઈ, ગમે એટલી ઉંમર મોટી થઈ જાય પણ તમારે હંમેશા નાનું બાળક રહેવું પડે તો જીવવાની મજા છે. જો નાના બાળકો એન્જોય કરે અને તમે પણ એન્જોય કરી શકો છો. આ બધી વસ્તુ શું છે કે ભાઈ સોસાયટીઓમાં તો હોય જ છે. ટાઈમ કોની પાસે છે? ટાઈમ અહીંયા લઈને આવો, અને જો તમારે આ પ્રકારની ગાડીમાં બેસવું હોય એ તમે એન્જોય કરી શકો છો. આવી રીતે આ બધું ઇન્ક્લુડ છે આખા પેકેજમાં. અલગથી તમારે કોઈ પેમેન્ટ કરવાનું નથી. જો ફેમિલી, નાના બાળકો બધા આવી રીતે એન્જોય કરે છે. આ ગાડી આખી પ્રીમાઇસીસમાં તમને ફેરવશે. જે જે જગ્યાએ આવશે બધી તમને આ ગાડી ફેરવવાની છે. તમને ખબર છે કે આ પ્રકારની એડવેન્ચર એક્ટિવિટીઝ અત્યારે બાળકોમાં ખૂબ લોકપ્રિય છે. તો અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ એ નાના બાળકોની છે. મતલબ કે 7-8 વર્ષ સુધીના હોય એ નાના બાળકો આ એડવેન્ચર એક્ટિવિટીઝને એન્જોય કરી શકે છે. આગળ મોટા બાળકો માટેની પણ છે, એ પણ હું તમને દેખાડીશ. જો આવા ટાયર છે, તમને ખબર છે શું કરવાનું છે, કારણ કે હવે લોકપ્રિય થઈ ગઈ છે આ બધી વસ્તુઓ. દોરડા ઉપર ચાલો, આ પ્રકારના લાકડા છે એની ઉપર ચાલો. લોકોને મજા આવે, બાળકોને મજા આવે. ભાઈ આવા ટાયર ઉપર ચડવાની થોડીક મહેનત કરવી હોય તમારે તો એ પણ તમે કરી શકો છો. જો નાના બાળકોને મજા પડી જાય. મોટા પણ કરતા હોય છે. અરે ભાઈ, આપણે તો ક્યારેક કરતા હોય પણ આવે મજા. ભાઈ હવે જો મોટા બાળકો માટેની જે એડવેન્ચર એક્ટિવિટીઝ છે ઉપરની સાઈડમાં છે. સળંગ ખાસ એવું લાંબુ છે. આ બધી એડવેન્ચર એક્ટિવિટી છે, અને ખાસ તો સારી વાત એ છે કે જગ્યા છે, એના માણસો બધી જગ્યાએ તમને જોવા મળશે. સિક્યોરિટીની પણ કોઈ પ્રોબ્લેમ નથી. ક્યાંય પણ તમે અટકાવો છો, કાંઈ પણ તમને પ્રોબ્લેમ થાય છે તો અલગ અલગ જગ્યાએ આના માણસો હોય છે જે ગાઈડ કરે છે. હવે અહીંયા 2 સ્વિમિંગ પુલ છે. એક તો નાના બાળકોનો છે, એટલે કે 2 વર્ષના, 3 વર્ષના, 4 વર્ષના, 5 વર્ષના બાળક હોય એના માટે એક મિની સ્વિમિંગ પુલ જેવું આખું એ લોકોએ બનાવ્યું છે. તો આ પ્રકારના રિઝોર્ટમાં જ્યારે લોકો આવતા હોય ને ત્યારે એની મેઇન ડિમાન્ડ હોય સ્વિમિંગ પુલની. ખાસો મોટો એવો સ્વિમિંગ પુલ છે. સારી વાત એ છે કે રેગ્યુલર આના પાણીને સાફ કરવામાં આવે છે, પાણી બદલવામાં પણ આવે છે. તો વિડીયોની શરૂઆતમાં મેં કહ્યું હતું ભાઈ અહીંયા લેક પણ છે. તમે કહેશો ભાઈ લેક ક્યાં છે? તો અહીંયા છે આ આર્ટિફિશિયલ, એટલે કે બનાવેલો નાનો અમથો લેક, જેમાં તમે પ્રોપર બોટિંગ પણ કરી શકો છો. સામેથી પાણી આવે છે, વચ્ચેનો પોઈન્ટ સરસ મને લાગે છે. ચાલો હવે તમને દેખાડું ખાસ જગ્યા કે જ્યાં તમે ફૂટબોલ, વોલીબોલ, બેડમિન્ટન વગેરે તમે એન્જોય કરી શકો છો. એક ખાસ ગ્રાઉન્ડ છે, આખું મોટું ગ્રાઉન્ડ છે કે જ્યાં એક મોટું ગ્રુપ આજે આવેલું પણ છે. જો સામેની સાઈડમાં તમે વોલીબોલ રમે છે છોકરીઓ, એ બેડમિન્ટન રમી રહી છે. અહીંયા ખાટલા છે, ત્યાં તમે એન્જોય કરી શકો છો. ભાઈ સવારથી તમે આવો ને તો ભૂખ પણ લાગે. લગભગ અત્યારે બપોરના 1નો સમય છે, અને જે લંચ એટલે કે બપોરનું જમવાનું હોય છે ને તે હોય છે આંબાવાડીમાં. આખા આંબાના વૃક્ષો છે, એમાં ઓપન અલગ અલગ જગ્યા બનાવવામાં આવી છે. ક્યાંક બાકડા છે, ક્યાંક ખાટલાઓ છે, ત્યાં તમે પોતાનું ફૂડ લઈ અને શાંતિથી મસ્ત એન્જોય કરી શકો છો. આજે શું છે એ તમને જણાવી દઉં. તો પહેલા તમને સ્લાડ મળશે, તમને એક સ્વીટમાં મળશે ગુલાબજાંબુ, પાપડ મળી જશે, ગરમા ગરમ રોટલી છે, પૂરી પણ છે, પૂરીના ખાતા તો રોટલી છે. સબ્જીની વાત કરીએ તો 2 સબ્જી તમને મળશે. એક છે પનીરની સબ્જી, એકદમ મસ્ત પંજાબી, અને આ મિક્સ વેજ જીરા રાઈસ ટાઈપનું મળશે, અને આ મળશે દાળ. જો ભાઈ આપણી થાળી રેડી છે. ઉપર છે આંબા, એક ખાટલો છે નાનો અમથો, એક ટેબલ છે, ગરમા ગરમ રોટલી, પનીરની સબ્જી, પાપડ ખાતા જાઓ. સવારનો નાસ્તો, રાતનું ભોજન પણ તમે આવી રીતે ખુલ્લામાં કરી શકશો. આ છે અહીંયાનું ઓક્સિજન પાર્ક. અહીંયા અલગ અલગ પ્રકારના 400 થી 500 એવા દુર્લભ પ્રકારના વૃક્ષો વાવવામાં આવેલા છે કે જે સામાન્ય રીતે જોવા મળતા નથી. કેટલાક ઉદાહરણો આપું તમને. આ કેળુનું ઝાડ છે. કેળા નહીં. હવે આ ઓક્સિજન પાર્કમાં એક સરસ મજાનું ઝાડ તમને દેખાડીશ. આ મારી ઉપરની સાઈડમાં તમને ઝાડ દેખાય છે ને, એ છે સિંદૂરનું ઝાડ. સિંદૂર એટલે આપણે જે હનુમાનજીને સિંદૂર ચડાવીએ ને, એ સિંદૂરનું ઝાડ તમે ક્યારે નહીં જોયું હોય. તમને દેખાડો, નજીક આવી જાઓ. આ પ્રકારના એના બીજ જેવા હોય છે. આ છે ને, આ સિંદૂર છે. ભાઈ તમે ક્યાંય સિંદૂરનું ઝાડ નહીં જોયું. મેં તો કમસે કમ નથી જોયું. જોજો હમણાં. જો છે ને, આ સિંદૂરનું ઝાડ છે મિત્રો, સિંદૂરનું ઝાડ. મને આ જગ્યાની સૌથી સારી બાબત કઈ લાગી ખબર? નેચરની ખૂબ નજીક છે. જો ખાસ કરીને અલગ અલગ પ્રકારના તમને એવા ફૂલ જોવા મળશે, એવા ઝાડ જોવા મળશે. કાં તો તમે એનું ખાલી નામ સાંભળ્યું હશે, અથવા તમે બિલકુલ અજાણ હશો. મારી પાછળ જે તમને અલગ અલગ વૃક્ષો દેખાય છે ને, એ છે આંબા. જો આ પણ એક આંબો છે. અહીંયા લગભગ 400 થી 500 જેટલા આંબા છે. તમે જરા જુઓ અહીંયા કેટલા વૃક્ષો છે જુઓ, અને એવા દુર્લભ ઝાડો. જો આ છે બાંબુ, એટલે કે વાંસનું ઝાડ. પણ આ જેવું તેવો વાંસ નથી. આ જે ખાસ વાંસ છે ને ભાઈ, એના વાંસનો ઉપયોગ વાંસળી બનાવવા માટે થાય છે. ફેમસ જગ્યાએ જવાના બદલે આવા જે રિસોર્ટ છે જે ગામડાઓની વચ્ચે આવેલા છે, જ્યાં શુદ્ધ પાણી છે, આ પ્રકારના વૃક્ષો છે, શુદ્ધ હવા છે, ત્યાં તમે કમસે કમ 1 દિવસ 2 દિવસ પસાર કરશો તો એક નવી ઉર્જા તમારામાં ભરાશે. ભાઈ સોશિયલ મીડિયા માટે ફોટોગ્રાફ્સ અને વિડીયો ઉતારવાના શોખીન કોણ નથી? અહીંયા એવા લોકો માટે ખાસ સુવિધાઓ છે. તમે જુઓ, એવા અલગ અલગ લોકેશન તમને અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે. સારા ફોટોગ્રાફ્સ આવશે, સારા વિડીયો તમે ઉતારી શકશો. ભાઈ આસપાસ લીલાછમ ખેતરો છે, ઘણા બધા વૃક્ષો છે. એ તમારે ઊંચાઈથી જોવા હોય તો એના માટે એક માચડો
પણ છે. આવી રીતે તમારે અહીં ચડી જવાનું. આ ઊંચાઈવાળી જગ્યા છે, આસપાસના ખેતરો તમે જોઈ શકો છો અને આખી જે આ પ્રોપર્ટી છે એના દર્શન પણ તમને અહીંથી થશે. તો શહેરોની ભાગદોડમાં આવી મોજ તમે ક્યાં કરવાના છો? આવી મોજ કરવા માટે તમારે અહીંયા જવું પડશે. આર્ટિફિશિયલ કૂવો છે, અંદર તમે જોઈ શકો છો ના તો પાણી છે ના તો ઊંડાઈ છે. આ કૂવો પણ બનાવ્યો છે એક ગામડાનું આખું વાતાવરણ ઊભું કરવા માટે. ભાઈ કોઈ પણ જગ્યાએ જઈએ સૌથી પહેલા માણસ સેલ્ફી લે, તો અહીંયા સેલ્ફી પોઈન્ટ પણ છે. જો આ પ્રકારના વચ્ચે ઊભા રહી જાઓ, કપલ, ફેમિલી, એકલા, મસ્ત તમારી સેલ્ફી ક્લિક કરો. એક જવાનો આ સ્કૂટરનો પણ હતો, વેસ્પા જેને કહેતા, ખાસ કરીને અમદાવાદની સડકોની શાન ગણાતી આ વેસ્પા સ્કૂટર. ફોટા પડાવો, ચાલતી નથી પણ. ફેમિલી અથવા ફ્રેન્ડ સાથે અહીંયા રાત રોકાવા માંગતા હોય ને એના માટે પણ અલગ અલગ કોટેજીસ છે. ચાલો અંદર જઈએ, નામ ખાસ વાંચી લેજો. તો આ છે એક કોટેજીસ હટ, એટલે કે ઝૂંપડી હોય, દેશી ઝૂંપડી, એવું આખું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. આમાં તમને મળશે એક સરસ મજાનો બેડ કે જેમાં એક કપલ અને સાથે એક બાળક હશે, આરામથી રહી શકો છો. ઉપર પંખો છે, આ બાજુ તમને એસી મળી જશે અને મનોરંજન માટે તમને અહીંયા ટીવી મળી જવાનું છે. જૂના સમયમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જે પ્રકારના લાકડાના દરવાજા હતા ને એ પ્રકારના દરવાજા ઉપર જો ઉપર આખું વુડનનું છે, જૂનવાણી સમયનું આખું પ્રતીક થશે. તો વેસ્ટર્ન ટોયલેટ તમને મળશે, વોશ બેસિન અહીંયા છે તમને મળી જશે, ગરમ પાણીની સુવિધા છે. તો આ પ્રકારના 5 કોટેજીસ પણ છે કે જ્યાં તમે રાત્રિ રોકાણ કરી શકો છો. અહીં સ્કૂલના ઘણા પ્રવાસો થાય છે, ઉપરાંત ફેમિલી પણ રજાઓમાં અહીં 2-3 દિવસ રોકાવા ખાસ આવે છે. બીજા બધા રિસોર્ટ કરતા આ રિસોર્ટમાં બહુ જ અલગ વસ્તુઓ છે અને કરવાની બહુ જ મજા આવી. બાળકો તો અમારી સાથે રહેતા જ નથી, એ લોકો જેવા ફ્રી પડે ને એવા એક્ટિવિટી કરવા જ નીકળે. અત્યારે પણ બાળકો અમારી સાથે નથી, એમની સાથે રહેવાની પણ જરૂર નથી, એ લોકો એકલા જ એન્જોય કરી શકે છે. અમે અહીંયા ઘણી બધી રાઇડ્સો કરી છે. બોટિંગ કરવાની બહુ મજા આવી. તો દોસ્તો આ વૃષ્ટિ એગ્રો અને એડવેન્ચર પાર્ક છે ને એમાં તમે સ્કૂલ પિકનિક, વન ડે પિકનિક, કોર્પોરેટ પિકનિક, કિટી પાર્ટી, બર્થડે પાર્ટી, એનિવર્સરી પાર્ટી, પ્રી વેડિંગ શૂટ અને મેરેજ પાર્ટી પ્લોટ તરીકે પણ આનો યુઝ કરી શકો છો. માની લો કે તમારે વન ડે પિકનિક કરવું છે સવારે 10 થી સાંજના 6 સુધી, તો એ 1250 પ્લસ 5% GST છે. એમાં શું આવશે? તો એમાં તમને બ્રેકફાસ્ટ આવશે, લંચ આવશે અને હાઈ ટી. એક બીજું પેકેજ છે 1500 રૂપિયા પ્લસ 5% GST આવશે, સવારે 10 થી રાતના 10. એમાં સારી વાત એ છે કે હાઈ ટી ઉપરાંત રાતનું જમવાનું એટલે કે ડિનર પણ તમને મળી જશે. લોકેશનની જો વાત કરીએ તો આ વૃષ્ટિ એગ્રો એન્ડ એડવેન્ચર પાર્ક ડાકોરથી 10 કિલોમીટરના અંતરે નેસ ગામમાં આવેલો છે. અમદાવાદથી 90 અને વડોદરાથી માત્ર 65 કિલોમીટર દૂર હોવાથી લોકો અહીં મોટી સંખ્યામાં આવતા હોય છે. જો તમે પણ ક્વોલિટી ટાઈમ પસાર કરવા માંગો છો મિત્રો સાથે, ફેમિલી સાથે, તો અહીંયા જરૂર પધારજો. અને મને આશા છે કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને શેર કરો અને આવા વિડીયો આગળ પણ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.